નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આપણે પ્રકરણ 5 કાવ્ય છે દીકરી, સાહિત્ય પ્રકાર અહીં ગઝલ. તો મિત્રો એના કવિ છે અશોક ચાવડા અને કવિનું તખલ્લુસ. ગઝલ હોય તો મિત્રો એનું જે ગઝલકાર હોય, કવિ હોય, એને તખલ્લુસ આવતું હોય છે, જેને આપણે ઉપનામ તરીકે ઓળખીએ છીએ. તો અહીં ગઝલમાં તખલ્લુસ એટલે ઉપનામ, એ ખાસ ધ્યાન રાખજો. તો બેદિલ, અશોક ચાવડાનું અહીં ઉપનામ છે બેદિલ, બરાબર. અને આ કાવ્ય છે એ પગરવ તળાવમાંથી લેવામાં આવ્યું છે. તો મિત્રો આપણે કવિનો પરિચય મેળવીએ તો કવિ અશોક ચાવડાનું પૂરું નામ છે અશોક પીતાંબર ચાવડા અને એમનું વતન તો સુરેન્દ્રનગર જિલ્લાનું અહીં મંડળાસર ગામ છે. તો એમનો હાલનો જે વ્યવસાય છે તે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે તેઓ કાર્યરત છે. તો એમને કેટલીક ગઝલો લખી છે અને કવિતાઓનો સંગ્રહ પણ છે. તો એમના ગઝલ સંગ્રહની વાત કરીએ તો પગલા તળાવમાં અને પગરવ તળાવમાં એ એમનો ગઝલ સંગ્રહ છે. તો મિત્રો અહીં ડાળખીથી સાવ છૂટા એ એમનો પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. તો આ સાહિત્ય સેવા બદલ કવિને સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારથી પણ એમને સન્માનિત કરવામાં આવેલા છે. પ્રસ્તુત જે મિત્રો અહીં જે કાવ્ય છે દીકરી, એ કવિએ પગરવ તળાવમાંથી એ જે એમનો ગઝલ સંગ્રહ છે એમાંથી લીધેલ કાવ્ય છે. મિત્રો અહીં તમે જો કે આપણે અત્યારના જમાનામાં પણ પહેલાંના જમાનામાં દીકરીને દૂધ પીતી કરવામાં આવતી અને દીકરી એટલે સાપનો ભારો, દીકરી એટલે અહીં માતા પિતાને એક ભારરૂપ, આવા બધા વિચારસરણીથી લોકો જીવતા હતા. પરંતુ અત્યારે તમે જુઓ કે અત્યારે પણ ક્યાંક ક્યાંક અહીં દીકરીઓનું આ રીતે શોષણ થતું જ હોય છે. દીકરીને વધુ ભણાવી ન શકાય, દીકરીને જ્યાં ત્યાં એકલીને ફરવા ના મૂકી શકાય, આવા બધા વિચારો હજુ પણ અત્યારની પેઢીમાં પણ ચાલે છે. તો અહીં માતા પિતાના જીવનમાં દીકરી કેટલી બધી વ્યાપ્ત છે એ અહીં કવિએ રજૂ કરી છે. તો માત્ર માતા પિતા જ નહીં પરંતુ કુટુંબ, સમાજ, ધાર્મિક વિધિ, પ્રસંગ, આ સિવાય પૃથ્વી ઉપરાંત જે સ્વર્ગની દેવીમાં પણ અહીં દીકરીની ઝલક દેખાય છે. તો મિત્રો અહીં દીકરી એટલે સાપનો ભારો નહીં પરંતુ દીકરી એટલે તુલસીનો ક્યારો, એવી વિચારસરણી આજે આપણે આ પેઢીમાં આપણે વિસ્તૃત રીતે એને સમજવાની છે. તો અહીં કવિને જાણે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી જોવા મળે છે. દીકરી એટલે સ્નેહનું ઝરણું, તેની હાજરી માત્રથી અહીં સુગંધ અને શીતળતા પાથરે છે. જેવી રીતે કોઈ ખડકમાંથી શિલ્પ કોતરાય એમ માતા પિતા દીકરીને ઉછેરતા હોય છે. તો મિત્રો અહીં ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા અહીં દીકરીનું વ્યક્તિત્વ અહીં કવિએ આ ગઝલની અંદર પ્રગટ કર્યું છે. તો દીકરીની જે વ્યક્તિત્વની મહત્તા છે એ માતા પિતાના મનોભાવોને આ ગઝલમાં કવિ સુંદર રીતે અહીં વાચા આપી છે. તો મિત્રો આપણે આ કાવ્યને પહેલાં ગાન કરીશું અને પછી કાવ્યને સમજીશું. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. મિત્રો જે અહીં જે ગઝલની બે પંક્તિઓની જે હારમાળા આપી છે, તો દરેક જે પંક્તિ છે એને ગઝલની ભાષામાં કહે તો એને શેર કહેવામાં આવે છે. તો અહીં એ પણ ખાસ ધ્યાન રાખજો. તો ગઝલની અંદર તખલ્લુસ, શેર, મક્તા, મતલા, આ રીતે એ પંક્તિઓને ઓળખવામાં આવતો હોય છે. મક્તાનો શેર, મતલાનો શેર. ગઝલ એ બે રીતે લખાય છે, એક ઇશ્ક હકીકી અને ઇશ્ક મિજાજી. આ બે પ્રકારના વિષય ઉપર ગઝલ લખાતી હોય છે. તો ઇશ્ક હકીકી એટલે ઈશ્વર પ્રત્યેની જે ભાવના એ ગઝલમાં પ્રગટ થઈ હોય છે. જ્યારે ઇશ્ક મિજાજી જે પ્રકાર છે એની અંદર પ્રેમનું સ્વરૂપ નું નિરૂપણ એ ગઝલની અંદર
રજૂ થઈ હોય છે। તો અહીં આ જે છે એ બધા ગઝલના લક્ષણો છે મિત્રો। તો સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે। સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે। કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી। મિત્રો આટલા ટૂંકા જ કાવ્યમાં અહીં કવિએ ઘણું બધું આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અહીં અલગ અલગ પ્રતીકોનો ઉપયોગ કરી અને એક દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે। મોટી થયા પછી દીકરી પિતાનો સહારો કેવી રીતે બને છે એ પણ અહીં રજૂ કર્યું છે। તો મિત્રો આપણે આ કાવ્યને સમજીએ કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં તમે જો કે સ્વર્ગમાં આપણે જે પણ આપણે દેવી શક્તિની પૂજા કરતા હોઈએ છીએ અહીં દુર્ગા માતા હોય અંબે માં હોય કે ચામુંડમાં હોય કે મહાકાલી હોય તો તમે જો કે દરેક એ સ્ત્રી સ્વરૂપ જ છે અને આપણે એ જ સ્ત્રી સ્વરૂપની પૂજા કરીએ છીએ। તો બીજી બાજુ એ જ સ્ત્રી આપણે સંસ્કૃતમાં એક વાક્ય છે કે યત્ર નાર્યંતુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે। આવું એનું કંઈક ગુજરાતી અનુવાદ થાય છે। તો બીજી બાજુ યત્ર નાર્યંતુ ન પૂજ્યંતે રમંતે તત્ર ન દેવતા જ્યાં નારીઓની પૂજા નથી થતી ત્યાં દેવતાઓ પ્રસન્ન થતા નથી। તો મિત્રો આપણે એક બાજુ અહીં સ્ત્રી શક્તિ સ્વરૂપની આપણે આરાધના કરતા હોય છે નવરાત્રિ જેવા જે ઉત્સવ આવે છે ઉત્સવ રૂપે એને મનાવીએ છીએ તહેવાર મનાવીએ છીએ। તો બીજી બાજુ અહીં આપણા જ ઘરમાં પત્ની સ્વરૂપે દીકરી સ્વરૂપ પુત્રી સ્વરૂપે મા સ્વરૂપે બહેન સ્વરૂપે જે સ્ત્રી અવતાર છે। તો તમે જો કે છતાંય પણ અહીં કેટલીય દીકરીઓ અત્યારે કોઈ પણ જે કુરિવાજો જે કહી શકાય લગ્ન પછી સાસરે જાય કોઈ સાસુઓનો ત્રાસ હોય કે પતિનો ત્રાસ હોય કે કોઈ બીજી ત્રીજી રીતે ત્રાસ હોય અને દીકરીઓ આત્મહત્યા કરતી હોય છે। તો અહીં એવી રીતે અહીં આપણને કવિ સમજાવે છે કે અહીં જે સ્ત્રી એટલે કે જે દીકરી છે એનું સન્માન કરવું જોઈએ એને માન આપવું જોઈએ। આપણા ઘરમાં જે પત્ની છે એ પણ કોઈકની દીકરી છે કોઈકની બહેન છે તો એને પણ આપણે સન્માનથી આપણે એને એ નજરે જોવી જોઈએ અને એને સન્માન કરવું જોઈએ। તો સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી અહીં ઝલક એટલે મિત્રો અહીં જે શોભા કહેવાય તેજસ્વીતા અહીં શબ્દોના અર્થ લખ્યા જ છે તમારે સ્વાધ્યાયની નોટબુકમાં લખવાના છે શબ્દાર્થ ઝલક એટલે શોભા તેજસ્વીતા। તો તમે જુઓ કે આપણે અહીં કોઈ દેવીની ઝલક જોઈશું તો આપણને તરત ત્યાં દર્શન કરવાનું બે હાથ જોડવાનું માથું અહીં શીર્ષ નમાવવાનું આપણને મન થઈ જાય અને આપણે નમાવીએ પણ છીએ એની ભક્તિ કરીએ છીએ એની પૂજા કરીએ છીએ એની આરાધના કરીએ છીએ। પરંતુ અહીં બીજી બાજુ એ જ દીકરીને આપણે અહીં દૂધ પીતી કરવાનો રિવાજ તમે સમાજ વિદ્યામાં ભણ્યા જશો ભૂતકાળમાં આવા કુરિવાજો ચાલતા હતા બાળ વિવાહ દહેજ પ્રથાનો અહીં જે કુરિવાજ કહેવાય। તો આવી બધા જે દહેજ પ્રથા તો અત્યારે પણ છે અને આજે તમે જો કે અખબારોમાં છાપાઓમાં તમે વાંચતા હશો તો રોજબરોજ કેટલી અહીં દીકરીઓ છે એમને આ રીતે કોઈ આવી રીતે સમસ્યાઓને લીધે પોતે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે અથવા તો એને મારી નાખવામાં આવ્યું છે એને સળગાવી નાખવામાં આવ્યું છે એની હત્યા કરી નાખવામાં આવતી હોય છે। તો આ બધા કુરિવાજો મિત્રો અહીં દૂર કરવા માટે અહીં કવિ આપણને આ ગઝલની અંદર સમજાવે છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી અહીં સુખડ ચંદન ને કુમકુમ જ્યાં સુધી એમ કે એમની જે હાજરી છે ત્યાં સુધી સુખડ એટલે મિત્રો એક સુગંધિત દ્રવ્ય છે। ચંદન જે લાકડું હોય છે એ પણ સુગંધ આપતું હોય છે
તો સુખડ પણ એવું જ આવે છે. કુમકુમ, કુમકુમ એટલે તિલક, અહીં માથાનું તિલક. તો કુમકુમના તિલકમાં દીકરી, જે આપણે તિલક રોજ કરીએ છીએ તો એ તિલકની અંદર પણ અહીં દીકરી જોવા મળે છે. કારણ કે દાખલા તરીકે આપણે ચલો હમણાં જ રક્ષાબંધન ગઈ તો આપણે જે બહેન છે આ ભાઈને રાખડી બાંધે તો આપણને પહેલાં તિલક કરશે, આપણી આરતી ઉતારશે અને પછી રક્ષા બાંધશે. તો કોઈ સારા એવા કાર્ય હોય ત્યારે ભાઈ કે 5 કુવાસીઓને બોલાવો, 5 દીકરીઓને બોલાવો, એમને જમાડો અને એમના હાથે આ સારું કાર્ય કરાવો. ત્યારે આપણે દીકરીઓની જરૂર પડતી હોય છે. કોઈ લગ્ન પ્રસંગ હોય તો ગાણા ગાવાની વાત આવે કે કોઈ બીજી વિધિની જરૂર પડે ત્યારે પણ બ્રાહ્મણ બોલાવતો હોય છે કે ભાઈ કોઈ દીકરીને બોલાવો. તો આ બધું તમે જુઓ કે કુમકુમ તિલકમાં દીકરી, સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. દીકરી છે ત્યારે જ અહીં સ્નેહ ઉભરતો હોય છે. દીકરી તો સ્નેહનું ઝરણું છે, પ્રેમનું પ્રતીક છે દીકરી. એક મિત્રો આપણે એક વિચાર પણ કરીએ કે ચલો આ જગતમાં કોઈ સ્ત્રી જ ના હોય ને એકલા પુરુષો હોય તો આ જગત કેવું લાગે, કેટલું વહમું જીવન લાગે. તો દીકરી એ તો સ્નેહનું ઝરણું છે અને એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, કેટલા વર્ષોથી જન્મ આપે, નાનપણથી એને ખવડાવી પીવડાવી સાચવી અને મોટી કરે. તો એમને સીધી થોડી મોટી થાય. માતા પિતા એને સંસ્કારોનું સિંચન કરે, ભણાવે ગણાવે, સારું ખોટી બાબતો સમજાવે. તો એમ વર્ષોથી અહીં એ ખડકમાં કોતરાય છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતની હારમાં. મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિની વાત છે. મિત્રો અહીં તમે જો કે આપણે અહીંયા તમે જો કે મોટા ભાગે ઉપવાસ કરતી હોય તો દીકરીઓ છે, વ્રતો કરતી હોય તો દીકરીઓ છે. તો શા માટે? તો હંમેશા એ પરોપકાર માટે, બીજાનું જીવન સારું જાય એ હંમેશા ઉપવાસ કરતી હોય તો પોતાના સંતાનો માટે, પોતાના પતિ માટે, પોતાના પરિવાર માટે, હંમેશા પરોપકાર માટે જ એ વ્રતો કરતી હોય છે. પોતે અહીં એક ટાણું કરતી હોય છે અથવા તો નકોડા ઉપવાસ કરતી હોય છે, ભૂખ્યા રહીને પણ અહીં એવી ભક્તિ કરતી હોય છે. તો એટલા માટે જ એને અહીં શક્તિ સ્વરૂપ કહેવાય છે કે લાજ મર્યાદા. મોટી થાય એટલે આપણા વડીલો એમને સમજાવે, લગ્ન થાય એટલે કે શાસ્ત્રીમાં આ રીતે ના ફરાય, ઘૂંઘટ પ્રથા ચાલે, 4 દિવારોની અંદર અહીં ભરાઈ રહેવાનું, મોટા આગળ ઊંચા અવાજથી બોલવું નહીં, શરમ, મોટા હોય ત્યારે ઊંચા અવાજથી બોલાય નહીં, જેમ તેમ બોલાય નહીં, આવી બધી એમ જે શરમ. ગૌરી વ્રતો, જે બધી વ્રતો આવતા હોય છે નાનપણથી, તો એ નાનપણથી એ વ્રતો પણ કરતી હોય છે, ઉપવાસ કરતી હોય છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફળકમાં. અને છતાંય પણ મિત્રો આટલું બધું એના ઉપર દબાણ હોય છે, છતાંય આ દીકરી કાયમથી એમ નાનપણથી જ એને એવી રીતે દબાવવામાં આવે છે કે તું તો દીકરીનો અવતાર, તું છોકરીનો અવતાર, તારાથી આવું ના થાય, તારાથી રાત્રે એકલું બહાર ફરવા ના જવાય, તારાથી એકલે બહાર ગામ ના જવાય, કોઈની સાથે બોલવું નહીં, કોઈની સાથે બેસવું ઉઠવું નહીં, જેવું તેવા વ્યક્તિઓ સાથે હરવું ફરવું નહીં. આવું બધું એને નાનપણથી જ અહીં આવા જે વાતો છે એને કરવામાં આવતી હોય છે માતા પિતા કે અહીં બીજા સગા સંબંધી દ્વારા. તો કાયમથી આ દીકરી ફળકમાં જ, અહીં ચિંતામાં, ફળક એટલે ચિંતા, એક જાતનો ભય પણ કહી શકાય. તો એ ચિંતામાં જે દીકરી મોટી થતી હોય છે. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. શિર એટલે મિત્રો માથું, મસ્તક. તો કે જે નાનપણથી પિતા દીકરીના માથે હાથ ફેરવી અને એનું ભરણ પોષણ કરે, એને મોટી કરે, પાલન પોષણ કરે, અને હવે જ્યારે દીકરી જ્યારે સમજણી થાય છે ત્યારે એ હવે હાથ દે છે. હાથ દેવો એટલે મિત્રો સહારો આપવો. માથે હાથ ફેરવવો તો કાળજી લેવી, આશીષ આપવા, અને હાથ દેવો એટલે સહારો આપવો અથવા ઊંઘ આપવો. તો જ્યારે દીકરી નાની હોય ત્યારે પિતા એની કાળજી લેતો હોય છે, માતા પિતા દ્વારા એક આશીર્વાદ આપતો હોય છે. જ્યારે દીકરી મોટી થાય છે ત્યારે એ માતા પિતાને સહારો આપતી હોય છે. કહેવાય છે મિત્રો કે દીકરો એ એક ઘરને તારતો હોય છે, જ્યારે દીકરી તો બે ઘરને, બે કુળને તારતી હોય છે, એક પોતાના પતિનું અને બીજું એક પિતાનું. ત્યારે દીકરો તો પિતાનું જ ઘર કુળ તારતો હોય છે. તો અહીં સમજવા જેવું છે કે જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે.
અને વિસ્તરે છે એમ સમજણ, પછી એના અંદર એટલી બધી સમજણનો વિસ્તાર થઈ જાય છે કે દીકરી એમ પિતાને સહારો આપે. સાસરે ગયા પછી પણ એ પોતાના માતા પિતાને ભૂલતી હોતી નથી. દીકરો ત્યાં સુધી દીકરો છે કે જ્યાં સુધી એના લગ્ન ના થાય. જ્યારે દીકરી તો આજીવન એ દીકરી જ રહેતી હોય છે. તો આવી સમજણની જે ફલક છે, ફલક એટલે વિસ્તાર, આટલો વિસ્તારમાં એ દીકરી મોટી થતી હોય છે. સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, પછી એના લગ્ન થાય, સાજન માજન આપણે સગા સંબંધીઓને કંકોત્રી આપી અને બોલાવ્યા હોય, સુર વાગતા હોય, શરણાઈ વાગતી હોય છે, ઢોલ વાગતા હોય છે. તો એવા સગા સંબંધીઓની ભીડમાં પણ રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. છતાંય પણ એ દીકરી જ્યારે સાસરે જતી હોય છે ત્યારે પોતાના અહીં એ પછી પિયર માટે મહેમાન બની જતી હોય છે, અને સાસરા જે પારકા છે એને પોતાના કરે છે, અને એ પોતાના છે એને પારકા ગણી એક મહેમાન સ્વરૂપે પછી આવતી જતી થાય છે. અને જ્યારે લગ્ન વખતે વિદાય લે છે તો એની આંખોમાંથી આંસુ આપણને જોવા મળતા હોય છે. તો કે રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. તો ભીની પલકમાં એટલે આંસુ આવી જાય, આંખમાંથી આંસુ આવી જાય, અને રડતી રડતી દીકરી અહીં સાસરે જતી હોય છે. તો મિત્રો તમે જો અહીં આ ગઝલ અહીં પૂરી થાય છે. પગરવ તળાવમાંથી આ ગઝલ લીધેલી છે કવિએ. તો દીકરી માટે કેટલું એમ એક વિસ્તૃત અહીં સમજ આપણને આપી છે કે દીકરીને કેવી રીતે અહીં દીકરી એટલે વાહનો દરિયો, દીકરી એટલે તુલસીનો ક્યારો, દીકરી એટલે દેવી સ્વરૂપનું એક બીજું નામ. અને એક દીકરી કેટલા સ્વરૂપો બદલે છે, માતા, પત્ની, પુત્રી, આ બધા સ્વરૂપો એ દીકરીના છે. તો મિત્રો આ ગઝલ અહીં પૂરી થાય છે. તમારે એના સ્વાધ્યાય તમારા સ્વાધ્યાય બુકમાં લખી લેવા, અને નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આગળ ચર્ચા કરીશું આગળના લેક્ચરની. નમસ્તે.